શ્રી ગુરુદેવ દત્ત. અમેરિકાથી બધાના પોટલા બિસ્તરા સાથે પાછા આવવાનું કામ ચાલુ થઈ ગયું ને. અત્યારે તો ગેરકાયદેસર જે ઘૂસેલા છે તે લોકોની ઉપર એક્શન લઈ રહ્યા છે. અને હું છેલ્લા કેટલાય વિદ્યાર્થીઓ એટલે કેટલાય સમયથી જ્યારથી હું યુટ્યુબ ચેનલ પર સક્રિય છું ત્યારથી મારી ફેસબુક આઈડી પર તો હું વર્ષોથી લખતો આવ્યો છું. અને આમ પર્સનલી અમે લોકો ગુરુ કૃપાથી 1992-93થી અમે કહેતા આવ્યા છે કે NRI મસ્ટ કમ બેક. અને ત્યાં સુધી અમે કહેતા આવ્યા છે કે પહેરેલા કપડે જો બેસી ગયા તો પણ ભાગ્યશાળી. બધાને અમારા શબ્દો અતિ લાગતા હતા. મારા કેટલાય વિડીયોમાં આજે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે તે સમયે મેં કેટલાય વખત કહ્યું છે શું કે NRI લોકો પોતાનો એક પગ ભારતમાં રાખે, અહીંયા પ્રોપર્ટી જમીન રાખે, બરાબર. અને ત્યાં સુધી છેલ્લા વિડીયોમાં કહ્યું છે કે અત્યારે જે લોકોએ નવી શરૂઆત કરવી છે તે અત્યારે માંડી વારે વિદેશમાં સેટ થવાનું જેને નવું વિચાર્યું છે તે માંડી વારે. જે લોકોની જોબ ને બિઝનેસ ત્યાં ઓલરેડી ચાલે છે ઇટ્સ ઓકે, ત્યાં સુધી કહ્યું છે. જે લોકોને નોકરી લાગી છે તે લોકો જાય ભલે જાય, જે લોકોના લગ્ન થયા છે ને તે જાય તો ભલે જાય, બરાબર ને. પણ નવા લોકો જે પૈસા ખર્ચીને જે વિદેશમાં સેટ થવા માંગે છે એ આ લોકોની પોલિસી પ્રમાણે તે લોકો હમણાં આ 2-3 વર્ષ દૂર રહે. અને જૂનાઓ માટે મેં કેટલી વાર કહ્યું છે કે એ લોકોનો એક પગ ભારતમાં રાખે, અહીં થોડા મકાન જમીન રાખે. ત્યાં સુધી કહ્યું છે કે જે લોકો આ જમીન પ્રોપર્ટી બધું વેચીને વિદેશમાં સ્થિર થયા છે ને અહીંયા એમના સગાવાલા મિત્રો સાથે ઓસરાયું વર્તન કર્યું છે એ લોકોને તકલીફ પડવાની છે. ત્યાં સુધી કહ્યું છે કે જે રીતે પાકિસ્તાનથી લોકો પાછા આવ્યા હતા અને સરકારે એમના માટે સગવડ કરવી પડેલી એવી પરિસ્થિતિ આ NRI લોકોની થવાની છે, બરાબર. 1992થી અમે લોકો આ પીપુરી વગાડીએ છીએ. કેટલા સાંભળે, કારણ કે ગજવામાં રોજ ડોલર આવીને પડતા હોય એટલે અમારા લોકોની વાત તો અંબક લાગે, બરાબર ને. પણ તેમાં પણ અમે કહ્યું છે કે કમસે કમ એટલું માનો. અને હજુ કહું છું કે એટલું જરૂર કરો કે તમારો એક પગ ભારતમાં રાખે, અહીં થોડી જમીનો પણ રાખે, અહીં મકાન પણ રાખે, બને એટલું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે NRI લોકો યુરોપ કે અમેરિકામાં ઇન્વેસ્ટ ન કરે એ હું હજુ પણ કહું છું. અત્યારે તો ગેરકાયદેસર ગયેલા એ લોકો પર એક્શન છે, પણ ત્યાં સિટીઝન થઈ ગયેલા છે તે લોકોની પર એક્શન આવવાનું છે. સરકાર ડાયરેક્ટલી ત્યાંના લોકોને પ્રમોટ કરશે અને તમને તમારી સાથે એવું વર્તન કરવામાં આવશે, એવું સિવિલ વોર જેવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવશે કે ઇન્ડિયન્સોને એમ લાગશે કે એના કરતાં આપણા ઘર સારા, આપણે દેશ સારા, બરાબર. આટલી બધી પરિસ્થિતિ જવાની છે. ત્રીજું વિશ્વ થાય નહીં થાય એ બધું છોડો, પણ આ પરિસ્થિતિ નિર્માણ થવાની છે. અને એટલે જ કહું છું, હજી કહું છું કે NRI લોકો પોતાનો એક પગ ભારતમાં રાખે. ત્યાં કરોડો કમાતા હોય ને ભાઈ, તો એમાંથી અહીંયા 10%, 20%, 25% રોકાણ કરે કે ભાઈ એવી પરિસ્થિતિ આવવાની જ છે કે તમને પહેરેલે કપડે બેસી ગયા, વિમાનમાં કે જહાજ મળી ગયું તો પણ નસીબદાર. અફઘાનિસ્તાનમાં જોયેલું ને, અમુક લોકો વિમાનની ઉપર લટકી ગયેલા, બરાબર. એટલી હદી પરિસ્થિતિ ત્યાં વિચિત્ર થવાની છે. અને તમારા અહીંયાના રિલેટિવ્સને એમ કહેશે કે ભાઈ બધું મૂકો, જાન બચી તો લાખો ભયા. અને એ પરિસ્થિતિમાં તમને આવવા માટે કોઈ જહાજ કે વિમાન પણ મળી જાય તો હું તમને ગેરંટી પાસે કહું છું કે તમે એમ સમજશો કે અમે ભાગ્યશાળી હતા, બરાબર. પછી અહીંયા સગાવાલા કે સરકારના તંબુમાં રહેવું, સગાવાલાના ઉપર બોજ બનવું, એના કરતાં બેટર છે કે પોતાનો એક પગ અહીંયા ભારતમાં મજબૂત કરે, પોતાના માટે એક મકાન લઈ, જમીન લઈ, ભવિષ્યમાં આવીને કંઈ ધંધો કરી શકો એવી આર્થિક સ્ટ્રેન્થ, એવું બેલેન્સ
ભારતની રાષ્ટ્રીય બેન્કોમાં, ભારત સરકારની બેન્કો, પોસ્ટોમાં એ રીતના રાખો. સમજી ગયા? નહીં તો બહુ તકલીફ પડશે. કારણ કે ત્યાંનું કમાયેલું ત્યાં જ રહી જવાનું છે. તમને કંઈ લઈને આવવા દે એવા એ લોકોની માનસિકતા નથી. મૂળ તો અંગ્રેજ પ્રજા કે મિડલ ઇસ્ટ બધી લૂંટારું જ છે. એ લોકો ભારતમાં લૂંટ કરવા આવેલા, લૂંટીને ગયા. તે તમને હું ત્યાંથી તમને લઈને આવવા દેશે? ભૂલી જજો. પૈસા હું સોનું કંઈ લઈને નથી આવ્યો. મિલકતો હો તાની ત્યાં જ રહી જવાની છે. એટલે સાંજમાં ઇશારો સમજી જાઓ ભાઈ. થોડું થોડું અહીંયા સેવ કરો. આજે નહીં તો 2 વર્ષ પછી, 5 વર્ષ પછી આ તમને વફા જ કરશે. આ બધા યુરોપના દેશો, અમેરિકા, ખુદ આ મિડલ ઇસ્ટના બધા યુદ્ધમાં એવા ઇન્વોલ્વ થઈ જવાના છે કે આર્થિક રીતે એટલા લુખ્ખા થઈ જવાના છે, એટલી ખખડી જવાના છે કે તમારી પાસે એ લોકોને ખબર છે કે ઇન્ડિયન્સો સેવિંગ્સમાં બહુ માને, એટલે તમને લૂંટી જ લેવાના છે. તમારા બેંકના પૈસાઓ કોઈ આપવાનું નથી. તમે જ્યાં પ્રોપર્ટી વેચવા જશો તો કોને વેચશો? કેમ કે એ તો એમે લુખ્ખા થઈ ગયા હોય. તમને એમ કે વેચીને ચાલ્યા હું નહીં, એ ત્યાં જ રહી જવાનું છે. બાકી રહ્યું તો લોસ એન્જલસમાં જે આગ લાગીને જોયું ને એવી પરિસ્થિતિ થશે તો. હા, અને આ માર્ચ મહિના પછી માર્ચમાં જે ગ્રહો છે, ગ્રહણ છે, અને આ 25 તારીખ, બરાબર, એટલે કે આવતીકાલે, બરાબર, 7 ગ્રહો એક લીટીમાં આવે છે. એ અત્યારે એક લીટીમાં આવે એટલે એન્જિન કોણ છે ને છેલ્લો ડબ્બો કોણ છે એ તો ગ્રહોના દેવ જ જાણે, બરાબર છે. અને એ લોકો એ અત્યારે જે કૂચ છે તે માર્ચમાં 29 તારીખે એ લોકોની જાણે કોન્ફરન્સ છે એવું છે. તો પરમાત્માની શું ગણતરી છે. અને તે પછી મીન રાશિમાં આ બધું ધમાલ છે. અને મીન રાશિ એટલે જળ તત્વની રાશિ. એટલે હવે બરફ પડે તો બહુ પડે, વરસાદ પડે તો બહુ પડે, પૂર સુનામીની ગેરંટી છે. કાંઠાવાળા વિસ્તાર, રાષ્ટ્રો, રાજ્યો, શહેરો બધાએ એલર્ટ રહેવું પડશે. તમને સમય પણ નથી મળવાનો કે શહેર છોડીને ભાગીએ. 6-7 કલાકમાં તો તમે જુઓ કે આ શહેર ડૂબી ગયું, તો તમને ક્યાંથી સમય મળે? તો તમે શું બચાવીને લાવવાના? તમારું બધું ત્યાં જ પૂરું થઈ જવાનું. એટલે કહું છું કે ભાઈ, એક પગ આ દેશમાં રાખો. અને ગુરુઓના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે કે હવે ભારત જ મહાસત્તા બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે. અમેરિકાનો સુપરસ્ટારનો પિરિયડ પૂરો થઈ ગયો છે. જે કંઈ પણ અત્યાર છે તે 2 વર્ષમાં અમેરિકાને યુરોપનું બધું પૂરું થઈ જવાનું છે. એવી જ હાલત મિડલ ઇસ્ટની થશે. તો ભારત જ મહાસત્તા છે, બનવાનું છે. તો અત્યારથી જ ઇન્વેસ્ટમેન્ટ કરી લો. જે લોકો નોકરી કરે છે એ લોકો પણ એ લોકોનો એક ઓપ્શન જોઈ રાખે કે ઇન ફ્યુચરમાં ભારતમાં એમને નોકરી કરવી પડે તો એના બેઝ ક્યાં છે, કઈ કંપનીઓમાં મળી શકે છે, કઈ દિશામાં જવાથી નોકરી, એટલે એ બધું તૈયાર રાખે. જો તો પોતાના સીવી, ઘણી તો ઓનલાઈન કંપનીઓના એ હોય છે, તો એના એ લોકોના જે છે ડેટા એમાં એપ્લાય કરી રાખે. નથી રહેવાના વિદેશમાં હવે આપણાવાળા, એ નક્કી છે, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય. કે ગુરુ મહારાજના પણ શબ્દ છે કે સંજય, એ લોકો માટે આપણે ચાવલ ભરાઈ જ રાખવા પડશે. સમજી? એટલે અવધૂતો, સંતોના શબ્દો, ટીકાદર્શી જ્ઞાનીઓના શબ્દો, આપણા સુફી સંતો જેટલા પણ થઈ ગયા એ લોકોના શબ્દો પરમાત્માની પ્રેરણાથી એ પથ્થરની લકીર હોય. તમે સમજો નહીં સમજો એ તમારું દુર્દશા અને સદભાગ્યનું કારણ બનશે. સંજય ગોરીવાલાના NRI માટેના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.